સુરતના અડાજણ વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે 25 વર્ષ જૂના જનકપુરી એપાર્ટમેન્ટના 2 માળ એકાએક ધરાશાયી થયા હતા। કાટમાળ નીચે પડતા ધડાકાભેર અવાજ આવતા આસપાસના લોકો પણ દોડીને આવ્યા હતા। 6 મહિના પહેલા જ એપાર્ટમેન્ટ ખાલી કરાવતા કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ ઘટનાથી આસપાસના લોકોમાં ડર ફેલાયો હતો। અડાજણ વિસ્તારનું જનકપુરી એપાર્ટમેન્ટ જર્જરિત હોવાથી ઘણા સમયથી તેને તોડી પાડવાની માંગણી કરવામાં આવે છે। કારણોસર જ થોડા સમય પહેલા એપાર્ટમેન્ટ ખાલી કરી દેવામાં આવ્યું હતું। જોકે ગઈકાલ રાતની ઘટના બાદ આસપાસની સોસાયટીના લોકોમાં ડરનો માહોલ હતો। આ વિસ્તારમાં આવેલા પ્રતીક્ષા રો હાઉસમાં રહેતા રેશમા ચશ્માવાલાએ જણાવ્યું હતું કે જનકપુરી એપાર્ટમેન્ટની બાજુમાં જ અમારું પ્રતીક્ષા રો હાઉસ છે। ઘણા સમયથી બિલ્ડિંગ જર્જરિત છે, અમને ડર લાગે છે ત્યારે આ બિલ્ડિંગ પડી શકે એમ હતું, જેને કારણે અમારા ઘરને પણ નુકસાન થઈ શકે છે। વધુમાં તેઓએ કહ્યું કે સ્લેબ જ્યારે ધરાશાયી થયો ત્યારે હેબતાઈ ગયા હતા। ભૂકંપના આંચકા આવ્યાનો અનુભવ થયો હતો। અમે બધા ઘરની બહાર નીકળ્યા અને ધૂળની ડમરીઓ ઉડી રહી હતી। રાતના સમયે ઘટના ઘટતા કોઈને ઈજા થઈ નથી। જોકે બિલ્ડિંગને વહેલાસર તોડી પાડવામાં આવે તો જરૂરી છે, નહીંતર ભવિષ્યમાં તેને કારણે આસપાસના લોકોનું જીવન જોખમાઈ શકે તેમ છે।